આજે ગુરુ પૂર્ણિમાની ગુરુ વંદના સાથે આપ સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ। મિત્રો, ગુરુ આપણને ચાલવાનો માર્ગ બતાવે છે। ચાલવાનું તો આપણે જ છે, અને ભાગવત ગીતાના આધારે એવું કહી શકાય કે જિંદગીમાં કર્મયોગ જ શ્રેષ્ઠ છે, એટલે કે કર્મ જ મહાન છે। કર્મ જ આપણી જિંદગીને બનાવે છે। તેથી આપણે જિંદગીને કેવી બનાવવી એ આપણા કર્મો નક્કી કરે છે, અને આપણે એ નક્કી કરવાનું કે મારે કેવા કર્મો કરવા જોઈએ। જેવા કર્મોના બીજ વાવીશું એ જ આપણને પાછા મળે છે। બાકી તો આ બધું આપણને આ દુનિયામાં નડે છે, કોઈ નડતું નથી, આપણા કર્મો જ નડે છે। તો મિત્રો, આજે ગુરુ પૂર્ણિમાના દિવસે મારી સમજણ પ્રમાણે એટલું જ કહેવું છે કે આપણે સાંસારિક જીવો છીએ, સાંસારિક જીવન જીવીએ છીએ। તેથી આપણે સંસારમાં રહીને જ ભગવાનની ભક્તિ કરી શકાય। કર્મયોગથી પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં, અને આપણને જે કંઈ કર્મક્ષેત્ર આપણને મળ્યું છે એ કર્મક્ષેત્રમાં આપણી કર્તવ્ય નિષ્ઠાથી તો આપણે સત્કર્મોના શણગારથી આ જિંદગીને શણગારીએ, અને પછી આ જિંદગીનો આનંદ એકબીજા સાથે વહેંચીને માણીએ। ભગુ પટેલના જગતગુરુ જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। જય માતા।